નથી કે મારો મારી ગયો નથી માં. પછી મામ્યા મારી બેબીનો જોડે હંમેશા હું હાજર જ હોઉં, વિશ્વાસ રાખજો. 2 મહિના મારી બેબીના 9 મહિના પૂરા થયા હતા. પછી હું ડૉક્ટર પાસે લઈ જઈ જાય, એની દવા ચાલુ હતી અહીંયા. પછી મેં એટલું કીધું કે સાહેબ એમ કીધું કે 9 મહિના બેનને થયા છે, પણ 60,000 રૂપિયા હશે તો નોર્મલ ડિલિવરી થશે. પછી હું ઘરે આવીને મારી બહુ રડી, તારી અગરબત્તીઓ યા કરી. મેં આમ નહીં સુપાઈને અગરબત્તીઓ કરી કે માં તું મારી ભેગી રહીએ, માં હું પારકા ફાધર છું, માં તું મારી જોડે રહીએ. પછી કે માં તારી અગરબત્તી કરી. મેં આમને કીધું તો 60,000 રૂપિયા ક્યાંય આપણી જોડે રૂપિયો નથી, હું શું કરીશ? પણ માં મારી તારી ઉપર મને બહુ વિશ્વાસ હતો માં, બહુ એટલો બહુ. પછી માં પછી 3જા મહિને બેબીને દુઃખ ચાલુ થયું. પછી હું ભાડે રહું છું, એ બેન મારી હારે આવ્યા. પછી અહીંયા તપાસ કરાવી, ઘેર આવ્યા, બેનને દુઃખ ચાલુ થયું. રવિવારના દિવસે દુઃખ ચાલુ થયું. પછી મેં એમ કીધું, મેં પગથિયે પગ મેલીને એટલું કીધું કે મારી તું મોઈને હું આવ્યો હોઉં, તું મને દર્શન આપજે મારા. હું બહાર રહું છું માં, અમદાવાદમાં રહું છું, કે મારી હું પારકા બાંધણું, પણ તું મને દર્શન દેજે. તું માં 5 વાગે લાલ સફેદ ગાડી નીકળી, એની આવે તારો ફોટો માં કોઈને ના જોયો, પણ મેં 108માં બેઠી હતી, મેં ફોટો જોયો માં તારો. પછી માં મને વગર દાખલે અહીંયા માં આવી. ભાઈ એટલું કીધું કે માં કોઈ નથી મારું, અમે 2 જ છીએ માં, પણ હું શું કરું? મારી હાઉ મારા ગામડે રહે છે. પછી મેં ડૉક્ટરે તપાસ કરી, બધું કરી કમ્પ્લીટ, પણ ડૉક્ટરે એમ કીધું કે રવિવાર કાલે થાય છે, કાલે રવિવાર થાય છે તો ડૉક્ટર આવશે નહીં સરકારીમાં. પછી એક બેન હતા, એ બેને એમ કીધું કે હું પ્રાઇવેટમાંથી ડૉક્ટર બોલાવું છું માં, તું પ્રાઇવેટમાંથી આવી ડૉક્ટર બની, તું માં આવી, તું ડૉક્ટર બનીને આવી માં. પણ બેબીને આવી ગયું રિએક્શન, બેબીને રિએક્શન આવી ગયું. પછી ડૉક્ટર પડ્યા છૂટી. પણ આવીને અમે 108 અમને ચિઠ્ઠી લખી માં, ચિઠ્ઠી લખી. એ ડૉક્ટર અમને પ્રાઇવેટવાળા ડૉક્ટર અમને ચિઠ્ઠી લખી સરકારી નહીં. પછી અમે જ્યાં સોલા સિવિલ જ્યાં, તે પ્રાઇવેટવાળા ડૉક્ટરને એ નર્સ આવ્યા હતા બેન, એ નર્સે પ્રાઇવેટવાળા ડૉક્ટરને મેકલ્યા. સાથે જવાનો એક હતો, આમની ઉંમરના હશે. ભાઈ અમારી હારે આવ્યા. પછી અમે સિવિલ જ્યાં ફટાફટ અમને જગ્યા આપી દીધી. પછી આ બેનને લઈ ગયા. પછી આ ડૉક્ટરે કીધું કે આ બેનને ટકાવારી ઓછી છે, 5 સભ્યો લાવો. એની સાસરી પક્ષોના 3 જણા, એના પિયર પક્ષોના 3 જણા. પણ અમે કે એને મમ્મી પપ્પા જ છીએ. પણ મારી મેલડી, હું આ પારકા પાધર છું માં, હું સરકારી દવાખાનામાં છું, તું માં મારી ભેગી રહેજે હો માં, તને માથું બધું. માં કલાક થઈ અને નર્સ બેન બહાર આવ્યા અને એટલું કીધું કે બેન તમારી બેબીનો બાબો આવ્યો છે માં, હું નામકરણ કરવા આવી છું માં. અને માં મારો મારી જાયો નહીં, તું મારો મારી જાયો થજે માં. અને માં મારી 4 માંગણીઓ મેલી એટલી મારી પૂરી કરજે માં, મારી 4 માંગણીઓ પૂરી કરજે. અને એક મારો નાનો છોકરો હોય બહુ રખડી પડે માં, મહિનો 2 મહિના નોકરી કરન ના છૂટી જાય. આ બધી મનથી બોલતા પ્રાર્થના કરશો તો હોભરી છે. હા, એનું નામ આશીષ રાખો, આશીષ. રામ મારી રામ. હો ભલે રામ. આ 5-6 પેંડા, એક હાર અને ચુંદડી શરીફત. અને બેબીને થોડીક તકલીફ હતી દાંતની, ના એટલું થોડું કહી દે, દાંતની થોડીક તકલીફ હતી ને